જો આજે છે ને આ લંડનમાં અમને લેઆઉટ એમને જે રોડના બનાવ્યા છે ને એ તમને બતાવું, તમે જુઓ ખાલી. જુઓ અહીંયા છે ને કેટલા બધા, જો નો એન્ટ્રીનું બોર્ડ, વન વેનું બોર્ડ, બરાબર. હવે દાખલા તરીકે તમે અહીંયા એક ભાઈબંધના ત્યાં ગયો હતો, બરાબર. આ સોસાયટીમાં અમે ગયા હતા એક ભાઈબંધના ત્યાં, બરાબર. હવે જો એમને આખો વન વે બનાવેલો છે. અરે જોજો તમે ખાલી, ઓલ ધ વે વન વે. અને એમાં એક વસ્તુ સારી છે લંડનની કે એમને પાર્કિંગ કરવાની સિસ્ટમ જે એમને પાર્કિંગ આપેલું છે ને એ પાર્કિંગમાં જો પરફેક્ટ રીતે કરેલી છે ને, બરાબર. એ અહીંયા એક વસ્તુ સારી હોય છે. લેડી જો પરફેક્ટ પાર્કિંગ છે, પ્લસ તમને ખબર ટર્નિંગ પોઈન્ટ ઉપર બી એમને વ્યવસ્થિત રીતે પાર્ક કરીને રાખી છે. અને મેનેજમેન્ટ સારું છે પાર્કિંગનું આમનું. હવે આ આખો વન વે છે. હવે તમે વિચારો, તમે પહેલાં બીજા ઘેર રહેતા હોય, બરાબર, ત્યાંથી વન વે સ્ટાર્ટ થયો, તો બહાર નીકળવું હોય તો તમારે ડેલી કેટલું ફરવું પડે. આ આખું ચકેડું મારીને તમે આવવું પડે. હવે અહીંયા પાછો જુઓ વન વે નો એન્ટ્રી, આ બાજુનો પાછો વન વે તમારે લેવાનો. આ વન વે લીધો તમે પાછો, બરાબર. હવે મારે આ બાજુમાં જ્યાં હતો ને ત્યાં જવું છે પાછું, તો આ યુટર્ન માટે હવે અહીંયાથી યુટર્ન મારવાનો, બરાબર. અંદર ગયા, અહીંયાથી આપણે બહાર નીકળ્યા, બરાબર. હવે આ બાજુ જવાનું. જો અહીંયા કેવું હોય, જો આમને એક વસ્તુ આ લખી આ જુઓ કે રોડ અહેડ ક્લોઝ ટુ ટ્રાફિક મંડે ટુ ફ્રાઈડે 8:15, 9:15 એન્ડ 3 to 4 એક્સેપ્ટ સાયકલ એન્ડ પરમિટ હોલ્ડર્સ. હવે અહીંયા કેવું છે કે મંડે ટુ ફ્રાઈડે આ રસ્તો બંધ હોય બિકોઝ ઓફ કે અહીંયા સ્કૂલ છે. કે જો આવી સ્કૂલનું નિશાની, બરાબર, કેમ કે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એમને રાખેલું હોય. હવે હું તમને બતાવું કે એ રસ્તો ક્લોઝ કેમ કહેતા હતા એ. હવે જુઓ આ એમને એક પેડેસ્ટ્રિયન ઝોન મૂકેલો છે કે આ ટાઈમની અંદર જો તમે ગાડી નાખો ને પરમિટ વગર તો તમને ટિકિટ આવી શકે, બરાબર. હવે જુઓ આગળ એમને મૂકી છે પ્રાયોરિટી વાળો રોડ મૂકેલો છે. મતલબ કે એમાં પ્રાયોરિટી કેવી હોય કે એમાં જો રેડ ને વ્હાઇટ વાળું સિમ્બોલ છે ને, ઇટ મીન્સ કે વ્હાઇટ આપણી સાઈડ છે ને, એટલે કે આપણી પ્રાયોરિટી છે જવાની. હવે સામેથી કોઈ ગાડી આવતી હોય ને તો એનું જંકશન સામે બનાવેલું છે, એમને ગીવ વે આપવો પડે આપણને, બરાબર. કોઈ બી ગાડી સામેથી આવે ને તો એ અહીંયા ગીવ વેમાં ઊભો રહીને આપણને ગીવ વે આપે, રાઈટ. આ રીતનું અહીંયાનું આમનું સ્ટ્રક્ચર બનાવેલું છે કે જેથી કરીને ટ્રાફિક કંટ્રોલ બી થાય. અને ઇવન જે પેલો ટાઈમ હતો ને એ સ્પેશિયલી સ્કૂલ ટાઈમ જ એમને મૂકેલો છે કે જેથી કરીને છોકરાઓ છૂટ્યા હોય ને તો પછી એટલી બધી એમને વ્હીકલોની હઝર્ડ રહે નહીં ને એના માટે. એટલે યુકે ગવર્મેન્ટ આમ સારું છે કે આવી રીતે સ્કૂલ ચાઇલ્ડ જે મતલબ કે સ્કૂલના છૂટવાનો ટાઈમ ને જવાનો ટાઈમ હોય ને તો એમાં એ લોકો આવી રીતે ટ્રાફિકને કંટ્રોલ આવી રીતે કરે છે એ લોકો, બરાબર. તો મળીશું પછી નવા બ્લોગ સાથે.